क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અને આ સાથે એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યું છે. ભ્રષ્ટાચાર સામે લડવાની વાતો કરનારા આમ આદમી પાર્ટીની પોલ ખુલી ગઈ છે. મહત્વપૂર્ણ ઇનપુટ. સુરતમાં આપના જ કોર્પોરેટરો લાંચ લેવામાં પ્રથમ હરોળમાં હોવાની વિગત સામે આવી છે. આપના 2 કોર્પોરેટર પર 10 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. કોન્ટ્રાક્ટરે આપના 2 કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી. ત્યારે કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવાઓ પણ આપ્યા છે અને એસીબીમાં ફરિયાદ કરી. લાંચિયા કોર્પોરેટરની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. વિપુલ સુહાગિયા અને વચેટિયા ભાવેશની ઓડિયો ક્લિપ સામે આવી છે તથા જીતેન્દ્ર કાછડિયા અને કોન્ટ્રાક્ટરની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. મહત્વપૂર્ણ ઇનપુટ અમે આપને બતાવી રહ્યા છીએ. અત્યારે ફિલહાલ આમ આદમી પાર્ટી કે જે લાંચ રૂશ્વતની વિરુદ્ધમાં ઊભી થઈ અને આજે તેના જ કોર્પોરેટર લાંચ રૂશ્વતના ગુનામાં અત્યારે ફિલહાલ સામે આવતા જોવા મળી રહ્યા છે. પુરાવા પણ છે અને ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. તો આ વિશે વધુ વાતચીત કરીએ. આપણી સાથે અમારા આઉટપુટ એડિટર જોડાઈ રહ્યા છે જીગર. જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટી જેનો કોર કન્સેપ્ટ જ જે છે તે ભ્રષ્ટાચાર હતો અને હવે એ જ પાર્ટીના કોર્પોરેટર અત્યારે ફિલહાલ તેમના નામ સામે આવી રહ્યા છે. ઓડિયો ક્લિપ સામે આવી. યસ, આપણે સંવાદ આગળ વધારીએ તે પહેલા ઓડિયો ક્લિપ જે આવી છે વિપુલની, એ ઓડિયો ક્લિપ પહેલા દર્શકોને સંભળાવીને ત્યારબાદ આપણે ચર્ચાને આગળ વધારીશું. કારણ કે એ ઓડિયો ક્લિપમાં જે સંવાદ છે એ વચેટીઓ ભાવેશ સાથેનો સંવાદ સૌથી પહેલા સાંભળીએ અને પીસીઆરની ટીમને કહીશ કે ઓડિયો ક્લિપ પહેલા પ્લે કરે, ત્યારબાદ આપણે યશ ચર્ચાને આગળ વધારીએ. હેલો. હા ભાઈ, બોલો વિપુલભાઈ. શું થયું ભાઈ? બોલો. એટલે ભાઈ કાલે ગયો તો એ 1-2 દીમાં કરાવી દઉં એવું કે છે. એમ થોડું એક દિન જ વાત હતી એને કી. મેં એને કીધું હજુ તો ભાઈ કાયદેસરની કાર્યવાહી થાય. હા તે મને 1-2 દી અટવાઈ જાય એમ કે વધારે લાંબુ થાય એમ કે લાંબુ કરવાનું છે. મને કાલે ગયો તો હું આજે સવારમાં મેં એને ફોન કર્યો તો મેં ભાઈ મારે ફોન આવે છે, મારે મેં કીધું મારે ફી આવે છે, તારે શું કરવાનું છે એમ. એટલે મને કે હું 1-2 દીમાં કરાવી દઉં એમ. આગળ જીતુભાઈનો ફોન આવેલો છે, હું રસ્તામાં હતો એટલે મેં કઈ ફોન ઉપાડ્યો નહોતો અને કાલ તમારો ફોન આવતો જ પણ સાઈડમાં બેઠો હતો. ક્યાં બેઠા હતા? સાઈડમાં બેઠો હતો, ઝોને હતો. છે પછી પાછું તમે કીધું ફોન કરું પણ તમારે આવ્યા નહીં. પાછો મેં ફોન કર્યો હતો. પાછો હું સાંજે તમે જ્યાં હતા ને ત્યાં આવ્યો હતો પણ ત્યાં જાજી પબ્લિક હતી એટલે હું કઈ મળ્યો નહીં. બરોબર. હા. કાલ ત્યાં પાછળ પાયલબેન ને બધા હતા, રસનાબેન ને. પાયલ નહોતી ત્યાં, દત્તાબેન હતા. પાયલબેન તો ઓલા ઊભા હતા એ કોણ હતું? નાની છોકરી જેવી વટે. એ સ્વાતિ હતી. હા, હું ત્યાં આવ્યો જ તો છે. એટલે હું કાંઈ વાંધો નહીં. હા પણ એને કેવા આંધુથી બતાવે બધું. વાંધો નકર પછી કાયદેસરમાં પછી લાંબુ થાય. હા તે મેં એને પૂરેપૂરી ભેહ મારી. મેં ભાઈ તું મારી ઇજ્જતની શું કામ પથારી ફેરવ છો? એ કે હું તને એટલે 2 દીમાં કરાવી દઉં, 2 દીમાં કરાવી દઉં. મેં એ કે ઓલા એને કે મારા ભરોસે એમ ક્યાં કર્યું છો આમાં એમ કે. એટલે મેં એને બધું કીધું કાલ. હા હા. એટલે મેં એને કાલે એ જ કીધું, મેં કીધું ભાઈ તું પતાય એટલે કે કાલે હું જો આ યશમસિંહના ભેરા કે હું તને 2 દીમાં કરાવી દઉં બસ. તો તેથી તેણે એક દિન જ કીધું હતું. કેટલા દી છે? અઠવાડિયું છું. આથી અઠવાડિયે થયું. તો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ જે રીતે કોન્ટ્રાક્ટરે આ સમગ્ર સબૂત જે છે તે સામે આપ્યા છે, પુરાવા સામે આપ્યા છે, વિગત સ્પષ્ટ સામે આવી રહી છે. જે રીતે આક્ષેપ લગાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર, જીગર, સ્પષ્ટ વિગતો સામે આવી રહી છે આપણા પર. બિલકુલ. એટલે જે આમ આદમી પાર્ટી, આપણે યશ પહેલા જ ચર્ચા કરતા હતા કે જે આમ આદમી પાર્ટી જે દિલ્હીમાં મોટા ઉપાડે આંદોલન કરતી હતી અને પછી એક ગુજરાતમાં જે સુરત કોર્પોરેશનને એમાં તમારા 27 જેટલા કોર્પોરેટર ચૂંટીને તમે લાવો છો, જનતા તમારા પર ભરોસો મૂકે છે અને પછી એવો ફુગ્ગો ફૂટે છે યશ કે એની તસવીરો આપણી સામે ને ઓડિયો ક્લિપ એક છે. હજુ બીજી એક ઓડિયો ક્લિપ આપણી પાસે છે. જીતુ જે કોર્પોરેટર છે અને એની કોન્ટ્રાક્ટર સાથેની વાતચીતના અંશો પણ આપણી સાથે છે. એ પણ આપણે સાંભળીશું ને દર્શકોને પણ સંભળાવીશું. કારણ કે સુરતમાં આમ આદમી પાર્ટી લોકોને એવું કહેતું હતું કે અમે ભ્રષ્ટાચાર મુક્ત એક આખો માહોલ ઊભો કરીશું. હવે જે જ પાર્ટીના કોર્પોરેટર જ 10 લાખ રૂપિયા સુધીની લાંચ લેતા હોય અને પોતાના લોકોના કામ પૈસાના જોરે કઢાવતા હોય તો સ્વાભાવિક છે કે આ પાર્ટી સામે સવાલ ઊભો થાય. આપણે આમ આદમી પાર્ટીના
જે નેતાઓ છે તેમના રિએક્શન પણ લઈશું. પણ અત્યારે યશ, અમિત આપણી સાથે સુરતથી જોડાયા છે. યશ, બિલકુલ, તો અમિત પાસે જઈએ અને સમજીએ. અમિત, જે રીતે આ એક પછી એક ઓડિયો ક્લિપ સામે આવી, પહેલા તો એ સમજાવો આ કામ શું હતું? આ કોન્ટ્રાક્ટરે જે સમગ્ર આક્ષેપો લગાવ્યા છે, શું કામ માટે થઈને આ આક્ષેપો લાગ્યા છે, અને આમાં જે જીતુભાઈ અને જે વિપુલ સુહાગિયા છે એમનો રોલ શું હતો એ સમજાવો અમિત. જે ચોક્કસથી વાત કરવામાં આવે, આ સમગ્ર જે ઘટના હતી તે સુરત મહાનગરપાલિકાનું એક મગોબ સ્થિત પેન પાર્ક અને શાકભાજી માર્કેટ આવેલું છે. જે આ પેન પાર્ક છે તેમાં નીચેના ભાગે શાકભાજી માર્કેટ ચાલી રહ્યું છે, અને પેન પાર્કનો જે કર્મચારી હતો તેને કંઈક કરિયાણાની વસ્તુ આ જે શાકભાજી જે જગ્યા પર વેચાણ થતું હતું ત્યાં મૂકી હતી. જોકે તે જ સમયે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર છે વિપુલ સુહાગિયા અને જીતેન્દ્ર કાછડિયા બંને વિઝિટ કરવા માટે ગયા હતા, અને ગેરકાયદેસર રીતે કરિયાણાનું વેચાણ શાકભાજી માર્કેટમાં થતું હોવાની વાત આ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કરી હતી. જોકે કોન્ટ્રાક્ટર દ્વારા જે તે સમયે કહેવામાં પણ આવ્યું હતું કે કર્મચારી દ્વારા ભૂલથી આ સામાન મૂકી દેવામાં આવ્યો છે, આનું વેચાણ થતું નથી. પરંતુ આ જે બંને કોર્પોરેટરો છે તેમને કોન્ટ્રાક્ટર જે છે તેને ધાકધમકી આપી હતી કે જો તું અમને પૈસા નહીં આપે, આ બાબતે સમાધાન નહીં કરે તો અમે કાયદેસર રીતે કાર્યવાહી કરશું. જોકે જીતેન્દ્ર કાછડિયા છે તે ડોક્યુમેન્ટની ભાષામાં જે કોન્ટ્રાક્ટરને પૈસા આપવાની વાત પણ કરતા હતા, પરંતુ કોન્ટ્રાક્ટરને ડોક્યુમેન્ટ એટલે પૈસા થાય છે તે વાતની ખબર ન હતી, અને ત્યારબાદ કોર્પોરેટર ખુદ પોતાના એક વાતમાં સ્પષ્ટતા કરે છે કે હું ડોક્યુમેન્ટ આપવાની જગ્યા પર પૈસા આપવાનું કહેતો હતો, મારાથી પૈસા ન બોલાય એટલા માટે હું ડોક્યુમેન્ટ શબ્દનો ઉપયોગ કરતો હતો. મહત્વની વાત છે કે આમ આદમી પાર્ટી જે મુદ્દો લઈને આવી હતી કે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અમે લાવીશું, પરંતુ તેનાથી વિપરીત આજે બંને કોર્પોરેટરો છે, આ બંને કોર્પોરેટરો દ્વારા આજે સમગ્ર મામલે આ જે કોન્ટ્રાક્ટર હતો તેને દબાવવાનો પ્રયાસ કરાયો હતો, અને ઝોનના અધિકારીઓને પણ લઈ જવાયા હતા જે તે જગ્યા પર, અને કાયદેસરની કાર્યવાહી કરવાના નામે 11 લાખ રૂપિયાનો જે લાંચ માગવામાં આવી હતી. જોકે 11 લાખની લાંચ માગ્યા બાદ આજે એક વચેટિયા કોર્પોરેટરને જે વચેટિયાને સાથે રાખી બંને કોર્પોરેટરે 10 લાખ રૂપિયામાં સમાધાનની વાત કરી હતી, અને અંતે આ સમગ્ર મામલો છે તે એન્ટી કરપ્શન બ્યુરોમાં પહોંચ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓને ફરિયાદી પાસેથી રેકોર્ડિંગ પણ મળ્યા હતા. આ રેકોર્ડિંગની એફએસએલમાં ખરાઈ થઈ હતી, અને રેકોર્ડિંગ સાચા હોવાનું પુરવાર થતા હાલ એન્ટી કરપ્શન બ્યુરોએ આજે સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે વિપુલ તેમની ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય જીતેન્દ્ર કાછડિયા છે તે ભાગતા ફરે છે, ને તેમને પકડવાના પણ ચક્રો ગતિમાન કરાયા છે. જી બિલકુલ, તો અમિત, જે રીતે વિગત સામે આવી રહી છે, એક વાત સ્પષ્ટ છે કે આક્ષેપો લાગ્યા, આક્ષેપો બાદ કાર્યવાહી શરૂ થઈ છે. અત્યારે પ્રાથમિક આપણે પણ કોશિશ કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા જોવા મળે, પણ જે રીતે સુરતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું હતું, બધા કોર્પોરેટરો જે છે આમ આદમી પાર્ટીના, સુરતના લોકોએ જે ભરોસો મૂક્યો તે એ વાત પર મૂક્યો હતો કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આ પાર્ટી જે છે તે કામ કરશે, અને એ જ પાર્ટીના લોકો જ્યારે આવા પ્રકારના આક્ષેપોની સાથે તેમના પર કાર્યવાહી થતી હોય તો એ સુરતના લોકોનો જે ભરોસો છે તે કઈ હદે તોડે છે તે વાત હવે ખાસ સમજવી છે. અમિત. જી ચોક્કસથી અગાઉ પણ આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે તેના પર આ કોઈ પહેલો આરોપ નથી. અગાઉ પણ પોતાના મત વિસ્તારોમાં જઈને શાકભાજીની લારીઓ ચલાવતા લોકો પાસેથી પણ પૈસાની માગણી કરવાના આક્ષેપો થઈ ચૂક્યા છે. આ બાબતે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાઓમાં પણ આ મુદ્દા ઉચકાયા છે, અને આ મુદ્દા ઉપર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને ભાજપના કોર્પોરેટરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે અવારનવાર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે પોતાના મત વિસ્તારમાં રાશનની દુકાન હોય કે પછી રોડ પર જે શાકભાજી કે ફ્રૂટનું વેચાણ કરતા હોય તેની પાસે જઈને ધમકાવે છે કે અમે તમારી લારીઓ ઉપડાવી લઈશું, તમારી દુકાનો બંધ કરાવી દઈશું, આમ કહીને પૈસા લેતા હોવાના પણ એક આક્ષેપો જે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં થયા હતા. અને સામાન્ય સભા ગરમાયા બાદ બંને જે પાર્ટીના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ થયા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે જે છે પુરાવા સાથે જે એક ફરિયાદ આવી હતી જે એન્ટી કરપ્શન બ્યુરોમાં, કે જે એ પણ સુરત મહાનગરપાલિકાનું જે એક પેન પાર્ક છે જે મગો વિસ્તારમાં આવેલું છે, અને આ કોન્ટ્રાક્ટર જ છે કે જેને પુરાવા સાથે કહ્યું હતું કે આ કોર્પોરેટર અમારી પાસે લાંચ માંગવા આવ્યા હતા, તોડ કરવા માટે આવ્યા હતા, અને આ પુરાવા હવે સાબિત થયા છે. ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે જે
લોકોને ભ્રષ્ટાચાર મુક્ત શાસન અપાવવાની વાત આજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતા હતા અને આજ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ લોકોનો વિશ્વાસ તોડ્યો છે અને લોકોની નજરમાં એટલા કોર્પોરેટરો પડી ચૂક્યા છે કે હવે કદાચ બીજી વાર લોકો તેમના પર કદાચ વિશ્વાસ નહીં કરે. કારણ કે નાનામાં નાની બાબતો પર થોડા સમય પહેલા આજે કચરાની ગાડીઓ ઉઠાવતા કોન્ટ્રાક્ટરને પણ આ પ્રકારે હેરાનગતિ કરવાની વાત પણ સામે આવી હતી. એન પ્રકારે વિડીયો વાયરલ કરી કોન્ટ્રાક્ટરને દબાવવાના પણ પ્રયાસો થયા હતા. ત્યારે સમગ્ર મામલો જો જોવા જઈએ તો એક રીતે હેરાનગતિ કરી કાયદેસરની કાર્યવાહી કરવાનું દબાવી અને પૈસા પડાવવાનો આખો કારસો ચલાવવામાં આવતું હોય, આખું જે ષડયંત્ર કરવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે આ ઘટના પરથી લાગે છે. અને હવે જ્યારે પુરાવા સાથે આ વાત થઈ રહી છે અને પુરાવા જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોના હાથે લાગ્યા છે ત્યારે બે જે કોર્પોરેટરો છે તેની સામે ગુના દાખલ થયા છે અને એકની ધરપકડ થઈ છે. જી તો અમિત અમારી સાથે જોડાયેલા રહેજો, પણ જીગર પણ આપણી સાથે છે. જીગર, સુરત જે છે એ હવે રાજકીય રીતે એક રીતે જોવા જાવ ને તો કેન્દ્ર બિંદુ, કેમ કે પહેલા જ્યારે લોકસભા ચૂંટણી હતી નિષ્પક્ષ થવાની વાત અને હવે આમ આદમી પાર્ટીનું જે સમગ્ર પાયાનો જે મુદ્દો છે તેને આખું હચમચાવવાની વાત બધું જ સુરતમાં થઈ રહ્યું. બિલકુલ, આ સુરત છે ને એની આ સુરત છે એટલે તમે યશ એટલું ચોક્કસ કહી શકો. આપણે આમ આદમી પાર્ટીના જે કહેવાતા નેતાઓ છે એમને સતત અહીં એ કહેવા માંગીશ કે સતત ફોન કરી રહ્યા છે પણ તેમનો કોઈ રિપ્લાય આવતો નથી. કદાચ તેમને એવું થયું હશે કે લાંચમાં હવે આપણે વધારે પડવું નથી એટલે કદાચ કોઈ બોલવા તૈયાર નહીં હોય, પણ સતત ન્યૂઝ કેપિટલ યશ અને આપણી ટીમ એ સતત ફોન લગાવી રહી છે કે કોઈક તો જોડાય, કોઈક તો જવાબ આપે, કારણ કે જવાબ તો લેવો પડશે. કારણ કે એસીબીને જે કામ કરવાનું હતું હવે તો એ સ્પષ્ટ થઈ ગયું. કારણ કે આ તો ફક્ત એવું કહેતા હતા જ્યારે આખો મુદ્દો આવ્યો કે બીજેપી એમને ટાર્ગેટ કરી રહી છે અને કુમાર કાનાણીએ જ્યારે આ મુદ્દે આખો વિવાદ જ્યારે પ્રકાશ લઈને આવ્યા અને જ્યારે ખુલાસો કર્યો એમને પણ ફોન લગાવીને આપણે વાતચીત કરીશું. યશ, પણ અહીં એ સમજવું છે કે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચારને નાબૂદ કરીશું અને જે ભ્રષ્ટાચારની બધી છે તમે તમારા જે મુખિયા છે એ દિલ્હીમાં એ પણ એક મુશ્કેલીમાં છે. આ બાજુ ગુજરાતમાં તમે શરૂઆત કરી અને દમદાર એક એટેકિંગ મોડમાં એ લોકો આવ્યા હતા અને લોકોને વિશ્વાસ પણ બેઠો હતો. પણ હવે જે ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની તમે વાત કરતા હતા એ ભ્રષ્ટાચાર અહીં ભય ભેગો તો કરવાની વાત દૂર રહી પણ તમે એના પર જ તમારી ઇમારતો અત્યારે ચણતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અમિત, મારે એ સમજવું છે કે સુરત આમ આદમી પાર્ટીનું આખા આ ઘટનાક્રમ પર કોઈ રિએક્શન મળી રહ્યું છે? શું સુરતમાંથી કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતા અથવા તો એમના પ્રવક્તા કોઈ આ મુદ્દે બોલવા તૈયાર છે? આપની કોઈની સાથે વાતચીત થઈ? જી ચોક્કસથી હાલ તો આ મુદ્દે કોઈ પણ જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હોય કે પછી અન્ય કોઈ હોદ્દેદારો છે શહેર આમ આદમી પાર્ટીના તે બોલવા માટે તૈયાર ન હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે અગાઉ જ્યારે આક્ષેપો થયા હતા, કોન્ટ્રાક્ટરે આક્ષેપ કર્યા હતા ત્યારે એક વાત કહેવામાં આવતી હતી કે અમે આવું કર્યું નથી, અમારા પર આક્ષેપો જે છે મૂકવામાં આવી રહ્યા છે. અમારી વિપક્ષની પાર્ટી એટલે કે અમારી સામેની પાર્ટી ભાજપ છે ને તે તમામ પ્રકારે પ્રયાસો કરી રહી છે અમને પાડવા માટેના. પરંતુ હવે જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે કે રેકોર્ડિંગ આમ આદમી પાર્ટીના આજે કોર્પોરેટરનું અને કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીત ખરી છે એટલે આ રેકોર્ડિંગના આધારે જ આ સમગ્ર મામલો જે છે પ્રકાશમાં આવ્યો છે. જો કે આમ આદમી પાર્ટીના બંને કોર્પોરેટરો હતા તેમની હાજરી પણ આ પાર્કિંગમાં જોવા મળી હતી, સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા હતા અને હવે જે રેકોર્ડિંગ સામે આવે છે તે ખૂબ જ ખુલાસા કરી જાય છે. કારણ કે સ્થળ પર આ કોર્પોરેટર ડોક્યુમેન્ટ આપવાની વાત કરે છે અને ડોક્યુમેન્ટ એટલે કોઈ પુરાવા નહીં, કોઈ મંજૂરી નહીં, કોઈ ફાઇલ નહીં, પરંતુ ડોક્યુમેન્ટ એટલે પૈસાની ગડ્ડી લેવાની વાત જ્યારે ડોક્યુમેન્ટના શબ્દના આધારે થઈ રહી હોય ત્યારે આવા તો ઘણા કોડવર્ડનો ઉપયોગ છે તે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતા હશે. તેમના રેકોર્ડિંગ હજુ સામે આવ્યા નથી, પરંતુ જો આવા કોઈ હજુ પુરાવા સામે આવે તો એક વાત તો સ્પષ્ટ છે કે અમુક જે ટેકનિકલ શબ્દનો ઉપયોગ છે પૈસાની જગ્યા પર એ થતો હશે. અને અગાઉ પણ ઘણી જગ્યા ઉપર જ્યાં સરકારી બાંધકામો થતા હોય ત્યાં જઈને પણ નબળું ગુણવત્તાવાળું બાંધકામ છે, આ પ્રકારની બેદરકારી છે, આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અને ત્યારબાદ સસ્તી પ્રસિદ્ધિ મેળવવી એ સુરત આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરો છે તેમની એક કામગીરી રહી છે. જનતા વચ્ચે જઈને મુદ્દા ઉઠાવવાની કામગીરી કરવામાં નથી આવતી, પરંતુ પોતાનો વોર્ડ છોડીને 10 કિલોમીટર, 15 કિલોમીટર કે 20 કિલોમીટર દૂર જઈ અન્ય કોર્પોરેટરના વોર્ડમાં જઈને આ પ્રકારની કામગીરી કરવી એટલે ક્યાંક ને ક્યાંક સૂચવી જાય છે કે કોન્ટ્રાક્ટરોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ટાર્ગેટ કર્યા બાદ તેમનું કોઈ પણ જે બેદરકારી કે નબળી ગુણવત્તાનું કામ શોધવામાં આવતું હતું ને ત્યારબાદ તેમની સાથે સેટલમેન્ટ કરવામાં આવતું હતું. જી અમિત, સુરત નગરપાલિકા તમે જુઓ તો અમદાવાદ પછી બીજી ગુજરાતની સૌથી મોટી અને જે આ મ્યુનિસિપાલિટીનું બજેટ હોય
તે હેવી બજેટ કહેવામાં આવે. અને એ બજેટ છે, એ બજેટમાં આ કોન્ટ્રાક્ટર્સ કામ કરતા હોય અને એમાં જ્યારે કોર્પોરેટર આવા પ્રકારે ટાર્ગેટ કરવાની કોશિશ કરે, બધી જ સ્થિતિઓ હોય, એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારની કંઈક પરિસ્થિતિ જે છે તે અહીંયાથી સર્જાતી જોવા મળે. તો અમિત, એ વસ્તુ સમજવી છે કે આટલું મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકામાં જો કોર્પોરેટર પણ, અચ્છા, પહેલા તો એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અત્યારે કંઈ બોલવા તૈયાર નથી. અમારી આ રજૂઆતમાં અમે સતત આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે ફોન પર વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ અત્યારે લાગે છે કે આ ભ્રષ્ટાચારી કોર્પોરેટરના મુદ્દા અંગે આમ આદમી પાર્ટીના નેતાઓ મૌન સેવવા માંગી રહ્યા છે. યજ્ઞેશ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે. હવે ચર્ચા એ કરવી છે યજ્ઞેશભાઈ કે કુમાર કાનાણી જે મુદ્દો લઈને આવ્યા ત્યારે આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે આવા ખોટી વાતો થઈ રહી છે અને ફક્ત આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. યજ્ઞેશભાઈ, અમે આમ આદમી પાર્ટીના તમામ લોકોને પ્રયત્ન કરી રહ્યા છે કે એ પણ સામે આવે ને ફોન લાઈન પર આપણી સાથે જોડાય. તમારું આ મુદ્દે શું કહેવું છે યજ્ઞેશભાઈ? તો યજ્ઞેશભાઈ સાથે ફરી એક વખત સંપર્ક કરીશું. પણ યશ, મારે એ જ કહેવું છે કે તમે જે વાતો કરતા હતા પહેલાં તો એ, અને આપણે શરૂઆતમાં જ કીધું કે આપણે સતત ફોન લગાવી રહ્યા છે, પણ આમ આદમી પાર્ટી કદાચ હવે એ આમ આદમી પાર્ટી રહી નથી. હવે મને લાગે છે કે ખાસ આમ પાર્ટી થઈ ગઈ છે અને એટલે આમમાંથી હવે ખાસ થઈ ગયા હોય ત્યારે સ્વાભાવિક છે કે ફોન ઉપાડવાની તસ્દી કોઈ ન લે. અને આપણે તો એટલું અહીંયા પ્લેટફોર્મ ખુલ્લું યશ રાખ્યું છે કે એ પણ આવે અને પોતાની વાત રજૂ કરે તો એનાથી એટલો ખ્યાલ આવે કે હકીકત, આપણે મૂળ મુદ્દો હકીકત છે. અને યજ્ઞેશભાઈ ફરી એક વખત ફોન લાઈન પર જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, આપનું સ્વાગત છે. જી, આપણે હવે જે જીતુભાઈ કાછડિયા કે જેમની પણ ઓડિયો ક્લિપ સામે આવી છે પુરાવા તરીકે, એમણે કોન્ટ્રાક્ટર સાથે શું વાતચીત કરી હતી, હવે એ તમને સંભળાવી. તમે તેમ કહેતા આ મને કે આમ કરવું તેમ વાત તો કરી આપી કે ડોક્યુમેન્ટ, એ ડોક્યુમેન્ટ દેવાને લઈ ગયો, પતી ગયું. યજ્ઞેશભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલો એ સવાલ કે કુમાર કાનાણી આખો આ મુદ્દો લઈને આવ્યા હતા અને ત્યારબાદ એક્શનમાં તો લેવામાં આવી, પણ હવે આમ આદમી પાર્ટી ખુદ પોતાના જે વાતો કરતી હતી કે અમે તો ભ્રષ્ટાચારને નાબૂદ કરી દઈશું અને સુશાસન અમારો મુખ્ય મંત્ર છે. હવે સ્થિતિ એવી છે કે મુખિયા પણ દિલ્હીમાં અને અહીં પણ જે કોર્પોરેટર જીતીને આવ્યા હતા એ પણ હવે લોકોનો વિશ્વાસ તોડી રહ્યા છે. બીજેપીનું આ મુદ્દે શું કહેવું છે યજ્ઞેશભાઈ? ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી અમે એટલું જ કહીએ કે એ જે કહેતા હોય કે અમે ભ્રષ્ટાચાર મિટાવવા, તો દિલ્હીની અંદર એમના મુખ્ય નેતાથી માંડીને કેટલા મોટાભાગના નેતાઓ જેલમાં છે, કાં તો કોઈના કોઈ કેસ પર તેઓ બેલ પર બહાર ફરે છે. એટલે એનો મતલબ એ છે કે ભ્રષ્ટાચાર એ પૂરેપૂરો ઠાંસીને ભરેલો છે જે પાર્ટીમાં. એ પાર્ટીના કોર્પોરેટરો અને એ પાર્ટીના નેતાઓ કઈ રીતે ભ્રષ્ટાચાર મિટાવવાની વાત કરી શકે મને તો એ ખબર નથી પડતી. અને અત્યારે હાલ પુરાવા સાથે જ્યારે ઝડપાઈ ગયા છે ત્યારે મારે કેજરીવાલજી સહિત એમના નેતાઓને પૂછવું છે, પણ ચાહે ગોપાલ ઇટાલિયા હોય કે ચાહે ઈસુદાન ગઢવી હોય, કે તમારી ફાંકાબાજી અત્યાર સુધીની ક્યાં ગઈ? જે તમારા જે વાત તમે લઈને આવ્યા હતા એ વાતમાં તો તમે બધા ગળાડૂબ થઈ ગયા છો, કેજરીવાલથી માંડીને તમારા કોર્પોરેટર સુરતના સુધી. એટલે તમે ભ્રષ્ટાચારની વાત તમારા મોઢે શોભતી નથી. એટલે મહેરબાની કરીને ભ્રષ્ટાચાર નિર્મૂલન કરવાની વાત એ તમે છોડી દો. તમે ભ્રષ્ટાચારમાં ડૂબેલા જ છો અને 100% ભ્રષ્ટાચારી છો એવું આમાં પ્રતિપાદિત થાય છે. પ્રજાએ ખોબલે ને ખોબલે ભરોસો જતાવ્યો હતો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ પર, અને હવે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ જે છે તે રક્ષકની બદલે ભક્ષકની સ્થિતિમાં આવી ગયા છે. યજ્ઞેશભાઈ, પ્રજા એક વખતે એ લોકો પ્રજાને એકાદ બે વખત તમે ગેરમાર્ગે દોરી શકો, બરોબર છે, પરંતુ ગુજરાતની શાણી પ્રજા સમજી ગઈ છે. જ્યારે 156 સીટ ગુજરાતની પ્રજાએ આપી, ગુજરાતની અંદર તમે જુઓ તો આ જ સુરત છે કે જ્યાં આગળ આમ આદમી પાર્ટી તો ઠીક, પરંતુ કોંગ્રેસનો કોઈ નેતા પણ લોકસભાની સીટમાં સામે ઊભો રહેવા તૈયાર નહોતો. એ સીટ છે, એ સીટ પરથી ક્યાં તમે આમ આદમી પાર્ટીની અત્યારે વાત કરી રહ્યા છો? આવા ભ્રષ્ટાચારીઓને તો ખરેખર સસ્પેન્ડ કરી દેવા જોઈએ અને આવા ભ્રષ્ટાચારીઓને જે પ્રમાણે એમના કેજરીવાલજી જેલમાં સજા ભોગવી રહ્યા છે એ રીતે આ લોકોને પણ જેલની સજા કરવી જોઈએ. યજ્ઞેશભાઈ, બીજું કે જે રીતે હવે સતત અમે એક તો પહેલાં તો ફોન લગાવી રહ્યા છે કે કોઈ મુખિયા, આપે કહ્યું કે મુખિયા ત્યાં જેલમાં છે, પણ અહીંયાનો કોઈ મુખિયા પણ ફોન ઉપાડતા નથી.
જ્યારે જ્યારે ભ્રષ્ટાચારની વિરુદ્ધ યજ્ઞેશભાઈ મુદ્દો આવે ત્યારે આમ આદમી પાર્ટી હંમેશા સ્ટેન્ડ એનું આક્રમક હોય છે, પણ આ મુદ્દે કંઈ બોલવા તૈયાર નથી. બીજેપી આખા મુદ્દાને કેવી રીતે જોઈ રહી છે? શું આક્રમકતાની વાત કરે એ જ ઈશુદાન ગઢવી કે જે કોઈ એક મહિલાની છેડતી કરી અને અત્યારે ગાંધીનગરમાં એમનો પ્રવેશ ઉપર પ્રવેશ બંધી છે અને મહિલાની છેડતીનો કેસ હજુ ચાલુ છે. એ જ ગોપાલ ઇટાલિયા કે જેને નાયબ મુખ્યમંત્રીના અપમાન કરેલું છે ને ગૃહમંત્રીને જૂઠ મારવાની ચેષ્ટા કરી છે. આવા વ્યક્તિઓ જયારે એમાં મુખ્ય હોય એવા વ્યક્તિઓ જોડેથી એવા વ્યક્તિઓના જે રીતે વાત કાર્યકર્તાઓ કેમ થતા હોય એ કેવા કાર્યકર્તાઓ હોય પ્રતિપાદિત પણ થઈ ગયું છે. કન્ટિન્યુ. બિલકુલ યશ, આભાર યજ્ઞેશભાઈ, આપ અમારી સાથે જોડાયા. આ તસવીરો પહેલા તો જુઓ કેજરીવાલ સાથેની. આ તસવીરો એકવાર પીસીઆરની ટીમને કહીશું કે પહેલા તસવીરો ફૂલ બતાવે, ત્યારબાદ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ ભાઈ આપણી સાથે જોડાયા છે. હેમાંગભાઈ, આપનું સ્વાગત છે. હવે તમે તો જે પાર્ટી સાથે ગઠબંધન કર્યું એ પાર્ટીના કોર્પોરેટર હેમાંગભાઈ હવે લાંચ લેવા સુધી પહોંચી ગયા છે. પહેલા એવું હતું કે અધિકારીઓની સામે કોઈ લાંચ લે, 1000ની લાંચ લેતા. આ તો મુદ્દો છે 10,000 સુધી, અને એ પણ ખુદ કોર્પોરેટર કે જેની જવાબદારી શહેરનું સંચાલન કરવાની છે, લોકોના પ્રશ્નોને વાચા આપવાનું છે. પણ એક નિષ્પક્ષ આપનો મત આ મુદ્દે શું હોઈ શકે હેમાંગભાઈ? ના, બિલકુલ. જો જનતાના સેવકો છે, જાહેર સેવકો છે કે નેતાઓ છે કે જે લોકો ચૂંટાઈને આવે છે એ કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરે, એ કોઈ પણ પાર્ટીના હોય, ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય, આમ આદમી પાર્ટીના હોય, બિલકુલ ચલાવી લેવું ના જોઈએ. કામ કરવી. અત્યારે એમના ઉપર જે આરોપો મૂકેલા છે, કોઈક સીસીટીવી કેમેરા એવું હમણાં તમારે ત્યાંથી મને જાણ થઈ. આ બાબતે હું વધારે જાણતો નથી, પરંતુ જે કંઈ પણ હોય એસીબીની ટ્રેપની અંદર આવ્યા હોય અને પછી કોર્ટની અંદર એનો ગુનો પુરવાર કરવો પણ એસીબીની જવાબદારીમાં આવે છે. આ એ જ એસીબી છે કે જે ભૂતકાળની અંદર એસીબીના લોકો જ એસીબીના અંદર લાંચ લેતા પકડાયા હોય એવી પણ પરિસ્થિતિ આપણે એસીબીમાં જોયેલી છે. હું આ ઘટનાને સાંભળો ફરીથી એકવાર કહું, હું આ ઘટનાનો સહેજ પણ ઢાક પીછોડો કરતો નથી. સૌ પ્રથમ તો જે કંઈ પણ બન્યું છે કાયદાનું કામ કરવું જોઈએ. ભ્રષ્ટાચાર કે લાંચ વાળી વાત હોય તો એ ચાલવી જ ના જોઈએ. પરંતુ આપણે અમદાવાદની અંદર ધર્મેન્દ્રભાઈ શાહ કે જેમને ભાજપે એમના જે કોષક હતા એના તરીકે એમને નિવૃત્ત કર્યા, તો એ ધર્મેન્દ્રભાઈ શાહ પણ આવા સીસીટીવી કેમેરા અથવા તો એ મેયરના એન્ટી રૂમ સુધી જતા હતા, તો એમના પણ આવા સીસીટીવી ફૂટેજ ભાજપ કંઈકથી બહાર કાઢે અને કંઈકથી આવું કંઈક કાઢે તો એ ભારતીય જનતા પાર્ટીએ પણ ખાલી સુફિયાની સલાહો ના આપવી જોઈએ. હા, સામેવાળી પાર્ટી છે અને એના કોર્પોરેટર કે એના કોઈ પણ વ્યક્તિ જે કરે છે એ તો ખરાબ છે જ, પણ પોતાના પક્ષની અંદર પણ ચાલતું હોય તો એમણે પણ બહાર લાવવું જોઈએ. કારણ કે આફ્ટર ઓલ આ જે પ્રજાના પૈસા છે અને પ્રજા હવે ભ્રષ્ટાચારથી ત્રાહિયામ થઈ ગઈ છે. અત્યારે તમે જુઓ ભ્રષ્ટાચારના આ સ્વરૂપે 40-50% કમિશન જે ગાંધીનગર સુધી પહોંચે છે, એના કારણે ગુજરાતની અંદર જે પ્રમાણે પરિસ્થિતિ થઈ ગઈ છે, ખાડા રાત થઈ ગયું છે. વરસાદની અંદર તમે પરિસ્થિતિ હેમાંગભાઈ આપણે રોકવા માંગીશ, મારે ખાલી સમજવું છે કે હવે તમારી ભૂલ તો છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની, પણ હેમાંગભાઈ તમે જેમ સ્પષ્ટ રીતે કહ્યું કે ભ્રષ્ટાચાર થયો છે તો થયો છે, પણ આવું કહેવાવાળું આમ આદમી પાર્ટીમાં અત્યારે કોઈ મળતું નથી. અમે કેટલા ફોન લગાયા લોકોને પણ કોઈ બોલવા તૈયાર નથી. એટલા ના છૂટકે પછી એમ થયું કે કોંગ્રેસ સાથે એમનું કંઈક કનેક્શન છે, તો હેમાંગભાઈને ફોન લાઈન પર જોડીએ. તો આપને લાગે છે કે આવી સિચ્યુએશનમાં આમ આદમી પાર્ટી કોઈ પણ પાર્ટી હોય ખુલીને સામે આવે તો એ પ્રજાને પણ એમ થાય કે ના, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે તો ઉઠાવે છે. ના, બિલકુલ આપની વાત સાચી છે. ઘણીવાર આવું બનતું હોય છે. જ્યારે કાશ્મીરની અંદર મહેબૂબા મુફ્તી સાથે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન હતું અને ત્યારબાદ મહેબૂબા મુફ્તીને ધરપકડ કરવામાં આવી અને બાકીની જે પરિસ્થિતિઓ જે કરવામાં આવી ત્યારે પણ ભારતીય જનતા પાર્ટી જોડે ગઠબંધન હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટી ચર્ચા કરીશું, પણ મારો મુદ્દો એ છે હેમાંગભાઈ, મારે એ કહેવું છે કે એ વખતે પણ ભાજપના લોકો ફોન નહોતા ઉપાડતા. આપણે પણ સમજીએ છીએ. હવે આવો એક ટ્રેન્ડ થઈ ગયો છે ભારતીય જનતા પાર્ટીના, એટલે કોંગ્રેસ બીજેપી કે આમ આદમી પાર્ટી કોઈ ફોન નથી ઉપાડતું. તમને સમજાવું, તમને મારી રિક્વેસ્ટ છે અને હું બહુ મુક્ત મને ચર્ચા કરવા માંગુ છું. તમે વાત કરી એમાં જ આગળ તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી રાજકોટની અંદર અગ્નિકાંડ થયો, એમની ભૂલો હતી, ડિબેટમાં આવવાનું બંધ કરી દીધું. ડિબેટમાં આવ્યા હતા, તમારે ત્યાં પણ નહોતા આવ્યા, બરોબર છે. હવે ભારતીય જનતા પાર્ટી જયારે સત્તાધીશોની, હમણાં જ વાત કરું, કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના મેં
આ મુખ્યમંત્રી શ્રી અંબાજીની અંદર આખી મંત્રીમંડળ 12 લાખ રૂપિયા નો ખર્ચો કરી આવ્યા. 720 રૂપિયાની ચાની ડીશ અને ચાની ચુસ્કી લીધી અને 1750 જમી આવ્યા અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે એનું બિલ ચૂક્યું. આ બાબતે ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યાએ ડિબેટમાં નથી જતી. એટલે મને લાગે છે કે જ્યારે કોઈ પણ એક પક્ષ ડિબેટમાં ના જતો હોય ત્યારે મીડિયા તો એનું ધર્મ નિભાવે જ છે. તમે મારી જોડે વાત કરી અને હું સ્વીકારું છું કે આવા પ્રકારના જાહેર સેવકો આવા પ્રકારનો ગુનો કરે એ સહેજ પણ ચલાવી લેવો ના જોઈએ. ચાહે તે કોઈ પણ પક્ષમાં હોય, પક્ષે પોતાની ઇન્ટરનલ કાર્યવાહી પણ કરવી જોઈએ. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ આવા ઘણા બધા કેસો આપણે જોયેલા છે જેની અંદર ભારતીય જનતા પાર્ટી આવી કોઈ કાર્યવાહી કરેલી નથી. એ પણ બધાના મારી માટે સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર. અને હેમાંગભાઈ સરસ વાત કરી કે કોઈ પણ યશ પાર્ટી હોય, હવે એના કોઈ નેતા પકડાય છે તો સામે આવે, પણ હવે તો નેતા તો એક પકડાઈ ગયા છે અને એક જે ચૂંટીને લાવ્યા હતા આ લોકો સુરતની જનતા. હવે સુરતનું તમે પહેલાં શરૂઆતની ડિબેટમાં જ આપણે કહ્યું કે સુરતના લોકો ખૂબ નિખાલસ છે. એમને જેના પર મન આવી જાય એના પર તે ઓવારી જાય છે. હવે આ લોકસભાની ચૂંટણીમાં જ એમણે ન તો કોઈ મતદાન કર્યું, ન તો કોઈ ખર્ચો સરકારનો બચાવ, એવું સરકારને પણ રાહત થઈ. પણ મૂળ મુદ્દો એ છે કે જે જનતાના પ્રતિનિધિ છે, જેની જવાબદારી છે, આમ આદમી પાર્ટી માટે તો એટલું ચોક્કસ કહી શકાય, તમે માથે ટોપી પહેરવાથી કે મોટા મોટા સૂત્રો લગાવવાથી કંઈ થતું નથી. હકીકત એ છે કે જે મૂળમાં હોય જ્યાં સુધી એ વસ્તુ નહીં જાય તો આમ આદમી પાર્ટી શું કોઈ પણ પાર્ટી આવશે એ ભ્રષ્ટાચારને નાબૂદ નહીં કરી શકે. અને સવાલ તો એટલા માટે છે યશ કે એ વિપુલભાઈ કોર્પોરેટર જેમણે વિપુલ ભ્રષ્ટાચાર કરવાનું કદાચ મન બનાવ્યું હશે, અને બીજા હતા જીતુભાઈ કે જેણે ભ્રષ્ટાચારથી જીતી લેવાની ઈચ્છા ધરાવી હશે. એટલે આ બંને સાથે મળીને જે કરવા માંગતા હતા એમણે કર્યું જ છે. અને આ તો વાત ત્યારે સામે આવી છે યશ કે એ ફરિયાદીએ ઓડિયો ક્લિપ એસીબીને આપી છે કે જુઓ સાહેબ, મારી પાસે આ ફોન લાઈન પર જેમની સાથે મારે વાતચીત થઈ હતી એ મારી સાથેના પુરાવો છે. હવે તમારે આમાં કાર્યવાહી કયા પ્રકારની કરવી છે. ને એમાં ઓડિયો ક્લિપમાં સ્પષ્ટપણે યશ એ કહેવામાં આવી રહ્યું છે કે હા, મેં આની સાથે વાતચીત કરી છે, ફલાણી કોર્પોરેટર હતી, ફલાણા ભાઈ હતા, એમણે મને આવું કીધું છે અને તું વહીવટ પતાવી દેજે, તું વહીવટ નહીં પતાવે તો આ રીતનું કરીશું અને તને પછી હું જોઈ લઈશ, જે થવું હોય થાય. આ સંવાદો એક નેતા એક જનપ્રતિનિધિને કદાચ યશ શોભતા નથી, કારણ કે એ તો નેતા છે અને નેતાને તો જનતાના હકની વાત કરવાની હોય, જનતાના હિતની વાત કરવાની હોય. પણ અહીં તો મને લાગે છે કે જે આ અત્યારે કેવું છે કે પેલું શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણના સાધુઓ શિક્ષાપત્રીને હાસ્યામાં ધકેલી દીધી છે. આ તરફ એક સંત સમુદાય અને એક આશ્રમના લોકો પોતાની સંપત્તિ માટે લડે છે, અને બીજું કે જેને તમે રાજા કહો છો, જેને કોર્પોરેટર એટલે કે તમે એને એ હોદ્દો આપો છો કે મારા નગરજનોની સેવા કરનાર નગર સેવક, પણ આ સેવક એ કદાચ આ રીતે સેવા કરતા હોય પોતાના પદની યશ, મને એવું ચોક્કસ લાગી રહ્યું છે. અને જો આમને આમ થતું રહેશે યશ તો સ્વાભાવિક છે કે લોકોનો જે ભરોસો છે ને યશ અહીં ચોક્કસ તૂટી રહ્યો છે. અમિત આપણી સાથે જોડાયેલા છે. અમિત, તમે તો સુરતમાં રહો છો, આ કોર્પોરેટરને આટલું જલ્દી ચૂંટીને નાવનાર આ જનતાને કદાચ આ તમારો જે સુરતનો જે મિજાજ છે અમિત, અહીં એક સંવાદદાતા તરીકે નહીં આપણી સાથે પણ એક નાગરિક તરીકે વાત કરીએ, કારણ કે એનાથી વધારે ખ્યાલ આવશે કે એક મતની કિંમત આપના કરતાં વધારે કોઈ જાણતું નથી. અમે એ આમ આદમી પાર્ટીને પણ ખબર છે અને કોઈ પણ પાર્ટીને ખબર હોય. આ સુરતની જનતાના દિલમાં આ દુઃખ તો થતું હશે ને કે ભાઈ જેને ચૂંટીને લાવ્યા એ 10 લાખનું કરીને જતા રહ્યા. જી ચોક્કસથી આજે વાત કરવામાં આવે. આજે આમ આદમી પાર્ટી જ્યારે પ્રચાર કરી રહી હતી આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે, ત્યારે એક જ મુદ્દો હતો, સારું શિક્ષણ આપીશું, સારું સુવિધા આપીશું અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન તમને આપીશું. અને આ જ વાતને લઈ લોકોએ ખોબલે ને ખોબલે મત આપી. સુરતના ઇતિહાસમાં કે જ્યાં કોઈ પણ વખત આમ આદમી પાર્ટીની સીટ આવી નથી અને ગુજરાતમાં પણ કોઈ જગ્યાએ આજે આટલી જંગી બહુમતીથી તેમની સીટ નથી આવી, તેવી 27 જેટલી સીટ સુરત મહાનગરપાલિકામાં લોકોએ આમ આદમી પાર્ટીને આપી હતી. જો કે એક સમયની કોંગ્રેસ પાર્ટી પર પણ આજે સુરતના લોકોએ ભરોસો ન કરી આમ આદમી પાર્ટીને મત આપ્યો કે ભાઈ હવે ભ્રષ્ટાચાર મુક્ત શાસન અમને મળશે, અમને અમારી સુવિધા મળશે, પાયાનું જે પણ જે સુવિધા છે, રોડ રસ્તા ગટર પાણી, તે તમામ ભ્રષ્ટાચાર મુક્ત સુવિધા અમને મળશે. જો કે આ જ વાતને લઈને મત લોકોએ આપ્યા હતા અને ખૂબ સારી લીટથી આજે કોર્પોરેટરો હતા તે ચૂંટાયા હતા. અને
ચૂંટાયા બાદ તરત જ આજે થોડા દિવસો સુધી સ્થાનિક લોકોના મુદ્દા ઉઠાવાયા, લોકોનો વિશ્વાસ જીતી લેવાયો, પણ ત્યારબાદ કોઈ કચરાની ગાડીવાળાને ટાર્ગેટ કરવો, કોઈ સરકારી જગ્યા પર બાંધકામ ચાલતું હોય ત્યાં જઈને કોન્ટ્રાક્ટરને ટાર્ગેટ કરવો, કોઈ જગ્યા પર આજે આ જે રીતે જે મલ્ટી લેવલ પાર્કિંગ ચાલી રહ્યું છે તેના કોન્ટ્રાક્ટરને ટાર્ગેટ કરીને તેની પાસેથી પૈસા પડાવવા, આ ખેલ ચાલવા લાગ્યો. થોડા સમય સુધી રાશનની દુકાનો પર પણ આ ખેલ ચાલતો હતો કે સસ્તા અનાજની દુકાનો પર જઈને સોશિયલ મીડિયા પર લાઈવ કરવામાં આવે, ત્યારબાદ દુકાનદારની પોલ છતી કરવામાં આવે અને સમાધાન પેટે કોઈને કોઈ આજે એક ડોક્યુમેન્ટ ભાષાનો ઉપયોગ થયો છે એ પ્રકારે ડોક્યુમેન્ટની લેવડ દેવડ થાય. અને આ જ પ્રકારે હવે જ્યારે આ રેકોર્ડિંગ સામે આવ્યું છે કે ડોક્યુમેન્ટ તમે મને આપજો અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર નથી સમજતો અને પછી કોર્પોરેટર સ્પષ્ટતા કરે છે જીતુ કાછડિયા કે ડોક્યુમેન્ટનો મતલબ પૈસા થાય છે. એટલે જે જનતાએ પૈસાનો ભ્રષ્ટાચાર ન થાય એટલા માટે આ કોર્પોરેટરને ચૂંટ્યા હતા, એ કોર્પોરેટરો હવે પૈસાનો શબ્દ ડોક્યુમેન્ટ કરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. અને હવે જ્યારે આ રેકોર્ડિંગ સામે આવતું હોય ત્યારે લોકોને એક જ વાતનો જે છે તે ક્ષય હશે કે તેમને શા માટે આવા કોર્પોરેટરને મત આપ્યો કે જે ભ્રષ્ટાચાર હટાવવાની વાત કરતા હતા અને પોતે જ ભ્રષ્ટાચારની અંદર ડૂબેલા છે, પોતે જ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ગરીબ લોકોના કામ કરવાના બદલે એસી કારમાં રખડીને પોતાનું ઘર ભરવાનું આજે કોર્પોરેટરો કારસો રચી રહ્યા છે. જોકે પોતાનો મત વિસ્તારમાં કોર્પોરેટરો નથી દેખાતા પણ બીજાના મત વિસ્તારમાં જઈ આ જ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, કોન્ટ્રાક્ટરોને ટાર્ગેટ કરે છે. અહીંયા બેદરકારી છે, સુરત મહાનગરપાલિકા ધ્યાન નથી આપતી, આ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે. એટલે તમામ જે સોશિયલ મીડિયા પર જ્યારે કોર્પોરેટરોની પ્રોફાઇલ ચેક કરવામાં આવશે ત્યારે એક બે તમને પ્રોફાઇલ એવી મળી જશે કે કોઈ કોન્ટ્રાક્ટરોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. અગાઉ રોડ રસ્તા બાબતે અને બ્રિજ બાબતે પણ એક વખત કોન્ટ્રાક્ટર પર આ બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ હાલ જ્યારે કોન્ટ્રાક્ટર જે પેન પાર્કનો છે તેને 10 લાખ રૂપિયા મહિનાનો નફો. મનોજ સુરતીયા આપણી સાથે જોડાઈ ગયા છે. મનોજભાઈ, સ્વાગત છે આપનું. આ સુરતમાં શું થઈ રહ્યું છે? કારણ કે સુરતની સુરત અહીં ભ્રષ્ટાચારની સુરત દેખાઈ રહી છે. પહેલા સવાલ ઉઠતા હતા કે આવું સુરતમાં ના બને, પણ હવે સુરતમાં જ બધું બની રહ્યું છે. જી બિલકુલ. આજે જે આપણી સામે કિસ્સો આવ્યો છે એના પરથી એક વાત સાબિત થાય છે કે સુરતની અંદર પાર્કિંગ માફિયાઓનું બહુ મોટું રાજ છે અને પાર્કિંગ માફિયાઓની સામે જ્યારે તમે લડતા હો ત્યારે એ લોકો જ મળી અને એસએમસી અને બધા સાથે મળીને આપણને ફસાવાની અને તમારી વિરુદ્ધમાં કાર્યવાહી કરતા હોય છે. આજે જે ઇલીગલ પાર્કિંગના ઉઘરાણી કરનાર લોકોની સામે લડતા હતા એની સામે અમારા કોર્પોરેટર સામે પણ ફરિયાદ થઈ છે અને અમે લોકો જાણીએ છીએ કે આ તમામ ઉપજાવી કાઢેલી વાત છે અને આવનાર દિવસોમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જશે. પણ આજે સૌથી મોટી ચિંતાનો વિષય છે કે સુરતની અંદર કોઈ એવી વસ્તુ બાકી નથી કે જેની અંદર ભ્રષ્ટાચાર કે પછી કટકી વગર કોઈ કામ થતું હોય. મનોજભાઈ, ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ વાત થઈ રહી છે એટલે પૈસા, તો પછી પાર્કિંગની વાત અને તમે જે કહી રહ્યા છો તે બેસતું નથી બરાબર. બિલકુલ ઓડિયો ક્લિપની અંદર કોઈ પૈસાની વાત નથી. ઓડિયો ક્લિપની અંદર જે વ્યક્તિ વાત કરનાર છે એ અને જે ફરિયાદી છે બંને વસ્તુ અલગ છે. કોર્ટની અંદર આ વસ્તુ સામે આવશે ત્યારે ખ્યાલ આવશે. આ જે વ્યક્તિ મનોજભાઈ, મને વચ્ચે આપણે રોકવા માંગીશ. એસીબી ખુદ કહે છે ને ફરિયાદી જે હતા, જે કોન્ટ્રાક્ટર જેની સાથે જીતુભાઈ અને વિપુલભાઈની વાતચીત થઈ છે એ ક્લિપ એમને સંભળાવી છે ને એસીબીએ ખુદ કહ્યું છે કે આમાં પૈસાની લેતી દીધી છે. અને જો આપ સાંભળવા માંગતા હો તો અમે તમને પણ સંભળાવી શકીએ છીએ. મનોજભાઈ પાસે વિગતો છે, મારી પાસે વિગતો છે અને આ જે આખી વાત છે એસીબી પણ આમાં મિસગાઈડ થઈ છે અને જે વ્યક્તિએ ફરિયાદ કરી છે અને જે વાતને લઈને એમણે ફરિયાદ કરી છે એ અને જે પાર્કિંગનો જે ઇજારો કે જે ઇલીગલ ઇજારો ભોગવે છે આ બંને વસ્તુ અલગ અલગ છે. એસીબીને પણ કોર્ટની અંદર આ વાત સાબિત થશે ત્યારે ખ્યાલ આવશે. એસીબીએ અત્યારે એમને મળેલી ફરિયાદના આધારે એને કાર્યવાહી કરી છે પણ અમે એમનું નથી કહેતા કે એમણે ખોટી કરી છે, પણ અમે એટલું કહેવા માંગીએ છીએ કે આ જે ફરિયાદ છે એ એકદમ જ ઉપજાવી કાઢેલી વાત છે અને એ પૈસાની કોઈ લેતી દીધી કે માંગણીની કોઈ વાત જ નથી. અને જે પાર્કિંગનો તો પછી વિપુલભાઈ ફરાર કેમ થઈ ગયા? નહીં, કોઈ ફરાર નથી. ગઈકાલે એમના એ આવશે, એ તો કોર્ટની સામે આવશે. તેમ નહીં મનોજભાઈ, કોઈ પણ વ્યક્તિના અમને તો જ્યારે આમ આદમી પાર્ટી આવીને મનોજભાઈ આમ આદમી પાર્ટી આવી 27 બેઠકો પર એક કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે આપનો પક્ષ એક મજબૂત પક્ષ તરીકે આવે અને જનતાનો વિશ્વાસ જીતે, જનતા ખોબલે ને ખોબલે મત આપે, પણ મનોજભાઈ લાગતું નથી કે અહીં જનતાનો દ્રોહ થઈ રહ્યો છે? જનતા તમારા ભરોસે છે અને આમ આદમી પાર્ટી કે જે ભ્રષ્ટાચારની પાર્ટી વાતો કરતી હતી, ભ્રષ્ટાચારને મૂળમાંથી હટાવી દેવાની વાતો કરતી હતી, એના જ કોર્પોરેટર મનોજભાઈ જો આ રીતની સ્થિતિમાં જોવા મળે તો કેટલી વિકટ સ્થિતિ કહેવાય. જો ખરેખર ભ્રષ્ટાચાર કરતા હોય ને તો આ ફરિયાદો ના થાય. મને એવું કહો કે બીજેપીના અનેક લોકો એટલા ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ છે
એટલા એમના વિરુદ્ધમાં સબૂત અમે ગયા વર્ષે એમના કોર્પોરેટરે પૈસાની લેતી દેતી અને એનો વિડીયો ઓડિયો સાથે અમે લોકોએ રજૂઆત કરી હતી. આજ સુધી એના સામે કોઈ ફરિયાદ નથી થઈ. જો અમે ખરેખર ભ્રષ્ટાચાર કરતા હોઈએ તો સ્વાભાવિક છે કે આ એનું પ્રોટેક્શન હોય. આજે આ ફરિયાદ ખોટી થઈ છે, જનતા માટે લડીએ છીએ, જનતાના અધિકારો માટે લડીએ છીએ, એટલા માટે આ ફરિયાદ થઈ છે. જો ખરેખર ભ્રષ્ટાચારમાં ઇન્વોલ્વ હોત તો આજે ભાજપના રાજમાં ભ્રષ્ટ લોકોના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી થતી. આપણે જાણીએ છીએ ભાજપના અન્ય અનેક નેતાઓ, કોર્પોરેટરો, તંત્રની અંદર બેઠેલા લોકો ખૂબ ભ્રષ્ટાચાર કરે છે, કોઈ કાર્યવાહી નથી થતી. આપણે સૌ જાણીએ છીએ. શા માટે ખાલી માત્ર એક ઉપજાવી કાઢેલી ઓડિયો ક્લિપને લઈ અને આ ફરિયાદ થઈ છે? બને આ જ કેસની અંદર એસીબીએ વધારે તપાસ કરીને માહિતીઓ મેળવી અને આ કેસ જયારે એને વધારે અંદર ગયા હોત તો 100% એમને ખ્યાલ આવત કે આ વાત ખોટી છે. પણ એમને પણ મને એવું કહ્યું કે અઠવાડિયાની અંદર FSL ના રિપોર્ટ આવીને કઈ જગ્યાએ આજે FSL કોઈએ કે 7 થી 8 દિવસની અંદર તમને રિપોર્ટ સબમિટ કરીને અંદર કીધું હોય કે આ વાત સાચી છે કે ખોટી છે? માત્ર ને માત્ર ઉપરથી પ્રેશર છે, માત્ર રાજકીય કિન્નાખોરી છે. અને એટલા માટે આજે આ કેસ જે છે ને એટલી ઝડપથી કરવામાં આવ્યો છે. એક હું બહુ ટેકનિકલ વાત આ કેસ રિલેટેડ છે એટલે હું તમને જણાવીશ કે આ કેસ જે છે એ ખૂબ જૂનો છે અને એમ છતાં ફરિયાદ આટલા મહિના પછી થઈ. શા માટે ભાઈ તરત જ ના થઈ? જો પૈસા માંગ્યા હોત તો તરત ફરિયાદ થઈ જવી જોઈએ. આજે આટલા દિવસો સુધી જે ઓડિયો ક્લિપો આપે છે એ પણ કથિત ઓડિયો ક્લિપો પણ 3 મહિના જૂની છે. તો શા માટે ભાઈ 3 મહિના જૂની? એ તો તે દિવસે થવું જોઈએ. આ આખા કેસની અંદર આ લોકોએ જે ઉપરથી એમનું દબાણ છે, રાજકીય પ્રેશર છે, એટલા માટે આ સુરતમાં હું તમને બહુ ચોખ્ખી વાત કરીશ. આવતા દિવસો આમ આદમી પાર્ટી સાબિત કરી બતાવશે કે સુરતની અંદર કાયદો એવું નથી કે ફક્ત બીજેપી માટે હોય, ફક્ત કોંગ્રેસ માટે હોય. કાયદો બધા માટે છે. તો પછી આપનું રિએક્શન કેમ આટલું મોડું આવ્યું? કારણ કે જુઓ, તમારા હાઈકમાન્ડ તરફથી, મોવડી મંડળ તરફથી કે જે દિલ્હીમાંથી સંચાલન કરે છે એના તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપી. હવે બીજું કે ગુજરાતની જવાબદારી જેને તમે સોંપી છે એ પણ ફોન નથી ઉપાડતા. આપનો આભાર કે આપે ફોન ઉપાડ્યો ને આ રીતે વાતચીત કરી. અને મેં તો આશા રાખતા હતા કે કોઈ આમ આદમી પાર્ટીમાંથી આવે ને આપ આવ્યા. મારે એ સમજવું છે મનોજભાઈ કે પછી આ મુદ્દે ગંભીરતાથી, કાયદો તો બધા માટે છે, તો આપની પાસે પુરાવા હોય તો લઈને જાઓ અથવા તે રીતની ઉગ્ર રજૂઆત કરો તો એનું સમાધાન થાય અને જે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કારણ કે અહીં તો તમામ લોકો એટલું જ ઈચ્છે છે કે સુરતમાં ભ્રષ્ટાચાર ન થાય. મારું એટલું કેવું છે કે જેમની પાસે આ કેસ રિલેટેડ વિગતો હોય એ જ તમારી સાથે વાત કરશે ને. અમારી પાસે આજે જે વિગતો આવી, બરાબર છે, આ જે કેસની અંદર જે કથિત ફરિયાદ છે ત્યારબાદ એસીબીએ જે સ્ટેટમેન્ટો લીધા છે, યુઝ્યુઅલી ત્યાં નોર્મલી આવા કેસની અંદર જ્યાં સુધી FSL નો રિપોર્ટ ના આવી જાય પૂરેપૂરો ત્યાં સુધી કોઈ FRI થતી નથી. ત્યાં સુધી આજ સુધી ક્યારેય તે કોઈ દિવસ કોઈ કાર્યવાહી કરતા હોતા નથી. આ અર્જન્ટલી કર્યું છે. આ વિગતો બધા પાસે, અમારા પાર્ટીના અંદરના નેતાઓ પાસે પણ નથી. મારી પાસે અતિ વિશેષ વિગત એટલે મેં તમારી સાથે આ ચર્ચા કરી છે. પણ અમારો પક્ષ તરીકે આમ આદમી પાર્ટીનો આ પક્ષ છે કે આ આખો કેસ જે છે ઉપજાવી કાઢેલો છે અને કોર્ટની અંદર અમારા વિરુદ્ધમાં, આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં અનેક આવી ખોટી ફરિયાદો થઈ છે. અને આમ આદમી પાર્ટીના નેતાઓ હંમેશાથી આ તમામ ફરિયાદોની સામે છે પવિત્ર થઈને અને બેગુના સાબિત થયા છે. આ દિલ્હીની વાત કરીએ કે ગુજરાતની પણ વાત કરીએ તો અમે ખાસ એટલું કહેવા માંગીએ છીએ, આપના માધ્યમથી સુરતની જનતાને કહેવા માંગીએ છીએ કે અમારી લડાઈ સુરતની જનતા માટે છે, અમારી લડાઈ ભ્રષ્ટાચારના વિરોધમાં છે. પરંતુ આ લોકો અમને બદનામ કરવા માટે, આમ આદમી પાર્ટી આ લડાઈ લડે છે એ લડાઈને નબળી પાડવા માટે આ કાવતરું ઘડવામાં આવ્યું છે. અને આવનાર દિવસોની અંદર અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે, અમને કાયદા ઉપર વિશ્વાસ છે. આવનાર દિવસોમાં દૂધનું દૂધ, પાણીનું પાણી પણ થશે. અને અમારા બંને સાથીઓ કે જેના ઉપર આટલો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે એ બંને સાથીઓ જે છે એ એકદમ નિર્દોષ સાબિત થવાના છે, એ અમને પૂરો વિશ્વાસ છે. મનોજભાઈ, એક વાત હવે અહીંયાથી ખાસ તમે જ્યારે કાર્યવાહી માટેની વાત કરી રહ્યા છો કે અમારે હવે આગળ વાતચીત કરવી પડશે, તો તમારા અત્યારે જે સ્ટેપ નેક્સ્ટ છે, તમે કહી રહ્યા હતા કે જીતુભાઈ હવે કોર્ટની સામે આવે બાકી બધી સ્થિતિઓ, તો તમે શું નેક્સ્ટ સ્ટેપ લેવા માંગી રહ્યા છો? જે આ સમગ્ર તમે કહી રહ્યા છો કે જો ઉપજાવી કાઢેલી વાત છે, તો હવે તમે આગળ કઈ રીતે લડત ચલાવશો? અમારી પાસે આ કેસ રિલેટેડ જે વિશેષ માહિતીઓ હોવી જોઈએ, જેવી રીતે કે FRI ની કોપી છે કે કોર્ટની અંદર શું પક્ષ છે આ એસીબી નો, આ અમારી પાસે હજી સુધી માહિતીઓ મળી નથી. જ્યાં સુધી આ માહિતીઓ અમારી પાસે નહીં આવે ત્યાં સુધી અમે આગળ જે લીગલ અમારા અધિકારો છે એના ઉપરની તૈયારીઓ અમે કરી શકવાના નથી. એક વાત. બીજી વાત કે જીતુભાઈ આજે પણ જે કઈ એમના દૈનિક કાર્ય છે એમાં જોડાયેલા છે, પણ એક મૌલિક અધિકાર છે, કાયદા એક મૌલિક અધિકાર આપ્યો છે કે જ્યાં સુધી એ પોતે અસ્વસ્થ ના થાય ત્યાં સુધી એ પોતાની જાતને ડિફેન્ડ કરી શકે. તો આગળ અમે જે કંઈ આજે કોર્ટમાં રજૂ કરવાના છે એમની જે કંઈ પઢેરી આપણી સાથે જોડાઈ ગયા છે, તપાસ અધિકારી છે, આખા કેસને જોઈ રહ્યા છે. સર, સૌથી પહેલો સવાલ, હવે આમાં આમ આદમી પાર્ટીને એવું કહેવું છે કે ખોટી રીતે ફરિયાદ નોંધાઈ છે
અને આખા આ કેસમાં આમ આદમી પાર્ટીને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જીવી સાહેબ, મારે એ સમજવું છે કે તપાસ કેવી રીતે થઈ, કેવી રીતે ફરિયાદી આપની પાસે આવ્યા અને એની આધારે કેવી રીતે આપે આખા આ કેસમાં તપાસને આગળ વધારી? અમારી પાસે ફરિયાદી જ્યારે આવ્યા ત્યારે ફરિયાદીએ પોતે અરજી આપેલી અને અરજી સાથે તેમણે એક ઓડિયો સીડી રજૂ કરેલી. એ ઓડિયો સીડી એમણે રજૂ કરેલી ઓડિયો સીડી અમે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપી અને એની અંદર નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ મેળવેલું. આ નો ટેમ્પરિંગ સર્ટિફિકેટ આવ્યા બાદ અમે જે બંને કોર્પોરેટર આરોપીઓ છે તેઓ બંનેના વોઇસ સેમ્પલ લેવડાવેલા અને અરજદારનું પણ વોઇસ સેમ્પલ લેવડાવેલું અને એના વોઇસ સેમ્પલ લેવડાવ્યા બાદ FSL-માંથી વોઇસ સ્પેક્ટ્રોગ્રાફીનું પરીક્ષણ થઈ અને આવેલું કે આ જે અવાજના નમૂના આપવામાં આવ્યા છે અને જે સીડીનો અવાજ છે એ બંને મેચ થાય છે. આમ તેને વૈજ્ઞાનિક ઢબે જે પ્રાયોગિક પુરાવો પ્રાપ્ત થયેલો તે મુજબ આ લાંચની જે માંગણી કરવામાં આવેલી એ આ બંને કોર્પોરેટરો દ્વારા જ કરવામાં આવી છે તે પ્રસ્થાપિત થયેલું અને એ જે છે એ FSL દ્વારા પ્રસ્થાપિત થયેલું છે અને તે આધારે સાબિતી મળતા આ અંગેનો ગુનો નોંધવામાં આવેલો છે. સમજુ છું પટેરિયા સર કે આમ આદમી પાર્ટી એવું કહે છે કે 10 લાખની જે તમે વાત કરી રહ્યા છો, કારણ કે ઓડિયો ક્લિપ અમે પણ બતાવી, એ કહે છે કે રૂપિયાની કંઈ વાતચીત થઈ નથી. સર, રિપોર્ટમાં કઈ રીતના તારણો સામે આવ્યા? કારણ કે આમ આદમી પાર્ટી પણ અત્યારે એ વિચારમાં છે કે અમે તો ફરિયાદમાં અમારું નામ છે જ નહીં. તો પછી હકીકત સર અહીંયા શું છે? એમાં જે કોર્પોરેટર પૈસા માંગે છે તેમાં તેઓ વાત કરે છે કે 11 ડોક્યુમેન્ટ નહીં પરંતુ 10 ડોક્યુમેન્ટ આપવા પડશે. એ જ વાતચીતમાં ફરિયાદી પૂછે છે કે કયા ડોક્યુમેન્ટ. એ તબક્કે જે આરોપી છે એ પોતે સ્પષ્ટતા કરે છે કે ડોક્યુમેન્ટ એટલે પૈસા અને 10 લાખ રૂપિયા એવી જે ઓડિયો રેકોર્ડિંગ છે એમાં સ્પષ્ટપણે જણાવેલું છે અને સ્પષ્ટતા થાય છે, જેથી કરી અને આવો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી કે એસીબી કોઈને ફસાવવાનો પ્રયત્ન કરી રહી છે. બીજું એ કે હવે આખા કેસમાં જે એક વ્યક્તિ ફરાર છે, કોર્પોરેટર છે, એમને શોધવાની તજવીજ ચાલુ છે. હા, જે ફરાર આરોપી છે કોર્પોરેટર જીતુભાઈ કાછડિયા એમને શોધવાની તજવીજ ચાલુ છે અને અમારી ચોક્કસ ટીમો એમની પાછળ લાગેલી છે અને તેઓનું લોકેશન ટ્રેસ કરવાનું, આ ઉપરાંત તેઓનું જે વતન છે જેતપુર તાલુકાનું ખીરસડા ગામ જે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં આવેલું છે ત્યાં પણ તપાસ તજવીજ ચાલુ છે. આ ઉપરાંત સાથે સંકળાયેલા અન્ય લોકોને પણ પૂછપરછ થકી તેઓનું ટ્રેસ આઉટ કરવાની કામગીરી ચાલુમાં છે. બિલકુલ સર, આપનો આભાર. આપની એસીબી ટીમ અને આખું જે આપની તપાસ જે અધિકારી આપણી સાથે પણ જેટલા જોડેલા છે એ તમામનો આભાર, કારણ કે આપ જ જે પાર્ટીનો ભ્રષ્ટાચાર તમે ઉજાગર કર્યો છે એટલે માટે આપનો ખૂબ ખૂબ આભાર. પણ યશ, અહીં એ સમજવા જેવું છે કે આમ આદમી પાર્ટીના જે નેતા થોડી વાર પહેલા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા હતા, મનોજભાઈ, એમનું એવું કહેવું હતું કે અમને રૂપિયાની વાત થઈ જ નથી. હવે આ રહ્યા પુરાવા. હવે બોલો કે આ પુરાવા નથી તો બીજું શું છે? કારણ કે ઓડિયો ક્લિપ આપણી પાસે છે. આપણી પાસે જે તપાસ અધિકારી છે જેવી પઢેરિયા, એમણે પણ આપણી સાથે ફોન લાઈન પર વાત કરી. તો હવે મનોજભાઈ, આપ જો સાંભળતા હોવ અને ઈચ્છા ધરાવતા હોય ફરી એકવાર ફોન લાઈન પર જોડાવાની તો આપણું સ્વાગત છે. અને પીસીઆરની ટીમને પણ કહીશ કે મનોજભાઈને ફરી એકવાર ફોન લાઈન પર જોડે અને એમને પણ આપણે જણાવીએ કે અહીં તપાસ અધિકારી ખુદ કહે છે કે ડોક્યુમેન્ટ એટલે પહેલા જે જીતુભાઈ અને વિપુલભાઈએ 10 લાખ રૂપિયા જે માગ્યા છે ને એ ડોક્યુમેન્ટની વાત થઈ રહી છે. એટલે આખો સંવાદ યશ એ બંનેનો થયો જ્યારે વચેટિયા ભાવેશની એક વાત આવતી હતી. એટલે વિપુલભાઈ છે એ ભાવેશ સાથે વાત કરતા હતા અને જે જીતુભાઈ છે એ બીજો એક કોન્ટ્રાક્ટર હતો. એટલે ભાવેશનું કેરેક્ટર અહીં એક વચેટિયા તરીકેનું હતું અને એમાં જે ડોક્યુમેન્ટની વાત થઈ રહી છે એટલે કે આ ડોક્યુમેન્ટ એટલે કે 10 લાખ રૂપિયા. અને આ પટેરિયા સાહેબે એક બહુ રસપ્રદ વાત કરી. તેમણે સાયન્ટિફિક તરીકે બધું જે ફોરેન્સિક પાસેથી તપાસ કરાવી અને અવાજ બંને જે છે તે મેચ કર્યા અને ત્યારબાદ કાર્યવાહી કરી છે. એટલે મનોજભાઈ જે કહી રહ્યા હતા કે ભાઈ એમને રૂપિયાની કોઈ વાત નથી, તો વૈજ્ઞાનિક ઢબે પુરાવો અહીંયાથી ખાસ મળી ગયો છે. પુરાવો અત્યારે ફિલહાલ અમારા સ્ક્રીન પર પણ અમે અહીંયાથી ખાસ જોઈ રહ્યા છીએ. અને આવી સ્થિતિમાં જ્યારે સીસીટીવી પણ અમે તમને અલગ અલગ બતાવી રહ્યા છીએ, સમગ્ર જે મુદ્દો છે તે ફરી એકવાર દર્શક મિત્રોને રજૂ કરીએ. બે કોર્પોરેટર સુરત આમ આદમી પાર્ટીના કે જેમના પર પહેલા તો આક્ષેપ લાગ્યો. આક્ષેપમાં એવું કહેવામાં આવ્યું કે તેમણે ભ્રષ્ટાચાર આચર્યો છે, કોઈ કામ કરાવવા માટે થઈને તેમના પર જે છે તે ભ્રષ્ટાચાર લાગ્યો. ઓડિયો ક્લિપ વાયરલ થઈ જે અમે તમને ખાસ સંભળાવી. જીતુભાઈ અને સાથે સાથે તમે જુઓ છો તે પ્રમાણે વિપુલભાઈ.
આ બંનેની ઓડિયો ક્લિપ એ પણ અમે તમને બતાવી. ત્યારબાદ અમે મનોજભાઈ, જે આમ આદમી પાર્ટીના જે છે તે ખાસ નેતા છે, તેમની સાથે વાતચીત કરી. તેઓ એમ કહી રહ્યા છે કે આક્ષેપો. બિલકુલ મનોજભાઈ, આપનો ફોન કટ થઈ ગયો હતો, પણ જ્યારે આપણી વાતચીત ચાલતી હતી ત્યારે જેવી પઢેરિયા સાહેબ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા હતા. આપનો તપાસ અધિકારી હતા, અને આપનો જે સવાલ હતો એ જ અમે એમને કર્યો કે આમ આદમી પાર્ટીને એવું કહેવું છે કે આમાં તો કોઈ ફરિયાદની વાત છે નહીં, 10 લાખ રૂપિયાની કોઈ વાત છે નહીં. પણ સાહેબ, એમણે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી છે મનોજભાઈ, અને એમાં જે બંનેના જે સંવાદો છે એને મેચ કર્યા છે કે પર્ટિક્યુલર વ્યક્તિનો ઓડિયો છે. એ ઓડિયો ફિક્સ થયા પછી આપ જે કહેતા હતા કે 10 લાખની વાત છે જ નહીં આખી ઓડિયો ક્લિપમાં, તો તપાસ અધિકારીનું એવું કહેવું છે કે એની અંદર જે વ્યક્તિ એટલે કે એ વિપુલભાઈ હોય કે જીતુભાઈ હોય, એ સામેવાળા વ્યક્તિને એવું કહે છે કે ડોક્યુમેન્ટ એટલે પછી એ સામેથી એવો જવાબ આપે છે કોર્પોરેટર આપના, એવું કહે છે કે ડોક્યુમેન્ટ એટલે ભાઈ પૈસા. તો મનોજભાઈ, હવે આટલું બધું સામે છે તો પછી હવે કેટલું આને આપણે ઢાંકીશું? કારણ કે બધું તો ઉજાગર થઈ ગયું છે મનોજભાઈ. આંકવાની વાત જ નથી. પ્રશ્ન એ છે કે આ જે ઓડિયો ક્લિપ છે એ ઓડિયો ક્લિપ ની જે મીટિંગ અથવા જયારે એ લોકો મળ્યા છે, આ ચર્ચાઓ છે, એ ચર્ચા અને જે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ છે એનો બંનેના તમે નિસ્બત જયારે કોર્ટની અંદર સામે આવશે ત્યારે આઈઓને પણ ખ્યાલ આવશે કે આ હકીકત શું છે. પાર્કિંગના જે માફિયાઓ છે એમણે આ આખી જે ઘટના છે એ ઘટના ઉપજેવી કાઢેલી છે, સમજો. અને એ જ ઓડિયો ક્લિપની અંદર વારંવાર જે વ્યક્તિ જેની પર આરોપ લાગ્યા છે એવું કહે છે 1 રૂપિયાની મારે જરૂર નથી, 1 રૂપિયો મને પેલા લોકો સામેથી ઓફર કરે છે, આ ના કહે છે કે ના જોઈતો જ નથી, તમે એ પૈસા દાનમાં આપી દો, ધર્માદામ આપી દો, પણ તમે આટલા સમયથી ઇલીગલ પાર્કિંગ ચલાવો છો. ઇલીગલ તમે જે પાર્કિંગ એસએમસીની પ્રોપર્ટી છે એ સાફ સબ્જી કોઈ વાળાને વખાર બનાવવા માટે તમે આપી દીધી છે, ભાડે આપી દીધી છે, અને એસએમસી વાળા સાથે મળેલા છે. બંને મળીને પેલાને પણ ખબર છે કે ભાઈ આ 3 મહિના 6 મહિનાથી અહીંયા કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે, છતાં પૈસાના ઉઘરાણા ચાલે છે. તો આ ખોટું કરો છો તમે લોકો, અને તમે આ જે 2 નંબરના પૈસા કમાયા છો એ નહીં, આ પૈસા તમે જે 2 નંબરમાં તમે ધર્માનો આપો. તમે આખી ક્લિપ સાંભળો, એમાં પણ લખેલું છે, એમાં કઈ છે બરાબર, મારે પૈસા જોતા નથી, તમે પૈસા, પણ આની પર ફરિયાદ થવી જોઈએ. બીજું કે આ જ અધિકારીએ જે આ ઓડિયો ક્લિપની અંદર ચર્ચા છે એના જ અધિકારીઓએ પુરા પોલીસ સ્ટેશનની અંદર આ ઇજારદારની વિરુદ્ધની અંદર ફરિયાદ નોંધાવી છે, એ અરજી કરી છે. અરજી આજ સુધી એફઆરઆઈ માં પરિણમી નથી. કેમ ભાઈ આજ સુધી અરજી નથી એફઆરઆઈ માં પરિણમી? બીજું કે અમે જયારે આ ફરિયાદ થઈ, આપણે જયારે વારંવાર ફરિયાદ કરીએ છીએ પુણા પોલીસ સ્ટેશનની અંદર, પેલા એસએમસીના જે કર્મચારી છે એ પોતે ફરિયાદની દાખલ કરે છે, અરજી દાખલ કરે છે, એના પછી 3જા દિવસે આ લોકો જે છે એ એસીબીમાં ફરિયાદ કરે છે, 4થા દિવસે ફરિયાદ કરે છે. એનો મતલબ, અને વારંવાર આ તો અડધો ભાગ છે, અમારી પાસે પણ પ્રૂફ છે કે આ વ્યક્તિઓએ એસીબીમાં ફસાઈ દેશું, તમારી પર આ કરી દેશું, તે કરી દેશું, એની પણ ચર્ચાઓ છે. વારંવાર પૈસા નથી જોઈતા ભાઈ, પૈસા નથી જોતા, તમે લોકો એ જગ્યા ખાલી કરો અને તમે લોકો જે છે એ એસએમસી નું જે લીગલ જે પ્રોસેસ છે એમાં આવો. હવે ભટકવું નથી આપણે, કે મૂળ મુદ્દા પર જ આવીએ. મારે સીધો સવાલ, 10 લાખની વાત આપ કહેતા હતા કે એનો ઉલ્લેખ છે નહીં, તો એનો ઉલ્લેખ છે, અને આપના જે ફરિયાદી હતા એને જે વસ્તુ આ જે આખો કેસ એસીબીમાં પહોંચ્યો અને જે આરોપી છે ખુદ કબૂલે છે મનોજભાઈ કે 10 લાખ એટલે ડોક્યુમેન્ટ એટલે 10 લાખ, 10 લાખ એ ડોક્યુમેન્ટના રૂપમાં છે, એટલે એણે કોડવર્ડ રાખ્યા હતા. હવે કોડવર્ડ જો આવા આવ્યો મનોજભાઈ, તો પ્રજાને તો પછી કોડવર્ડમાં જ સમજી જવાનું કે આ ભૂલ પડી ગઈ છે, આપણે આમાં કંઈ કરવાનું નહોતું, આ તો ખોટી પસંદગી થઈ ગઈ છે. એટલે કોડવર્ડની જો વાતચીત થતી હોય મનોજભાઈ, તમારી વાત સાચી, તમે સાચા છો કે તમે એમ જ કહો છો કે પૈસાની વાત થઈ નથી, પણ તમને ક્યાં ખબર હતી કે તમારા જ કોર્પોરેટર એક કોડવર્ડની ગેમ રમતા હતા. એટલે ન સુરતની જનતાને ફક્ત અંધારામાં રાખે નથી મનોજભાઈ, એવું નથી, તમારા નેતાઓએ તમને જ અંધારામાં રાખ્યા છે, એટલે તમને તો ખબર જ ના હોય કે કોડવર્ડ કયો હોય. એટલે કોડવર્ડ એટલે મનોજભાઈ, જો તમને ખ્યાલ ના હોય તો હું કહી દઉં, અને તપાસ અધિકારી પણ ખુદ કહે છે, અને જે આરોપી છે એને કબૂલ્યું છે કે ડોક્યુમેન્ટ એટલે રૂપિયા થાય છે. હવે આ ડોક્યુમેન્ટ જો તમને કદાચ કોડવર્ડ ખબર ના હોય, કારણ કે આપ તો સ્વચ્છ ભાવે અને સારી મનોસ્થિતિમાં અત્યારે આપ જવાબ આપી રહ્યા છો, કારણ કે તમારા મનમાં તો આમ આદમી પાર્ટી એ ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવનારી પાર્ટી છે. પણ મનોજભાઈ, તમને ખબર ના હોય તો કહી દઉં કે આપના જ 2 કોર્પોરેટર આવા નીકળ્યા છે, એટલે ન આપને આ વાત સ્વીકારવી પણ પડશે. તમે તમારી રીતે બિલકુલ આને અવાજ ઉઠાવો એની ના નથી, પણ મનોજભાઈ આ પણ સ્વીકારવું જોઈએ કે કદાચ કોડવર્ડ, મને લાગે છે કે આ સુરતમાં કોડવર્ડ કદાચ આ જીતુભાઈ અને વિપુલભાઈ બંનેને ખબર હશે, બાકીના 27માંથી 25 ને ખબર નહીં હોય. એટલે કદાચ જો આપ મળવાના હોય એ કોર્પોરેટરનો તો કહેજો કે આવા કોડવર્ડ હોય તો બીજા બધાને પણ કહે, જેથી ખબર પડે. મનોજભાઈ,
મારી છેલ્લી વાત મારી સબમિશન છે કે આખી ઘટના, આ કેસ જ્યારે ચાલશે ટ્રાયલમાં અને એની જે સત્ય સામે આવશે ત્યારે કેસ ટકવાનો નથી, પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે વારંવાર આ જે ફરિયાદ છે, અમારા જે કોર્પોરેટરો સ્ત્રીઓની ફરિયાદ હતી એને લઈ અને સતત આ જે ઇજારદાર સામે ઘર્ષણ છે. અમારી પાસે પણ બહુ બધા ઓડિયો ક્લિપો છે કે જેની અંદર એમણે પોતે આ બંનેને ધમકાવ્યા હોય અથવા તો આ બંનેના વિરુદ્ધની અંદર એસીબીમાં ફરિયાદ કરી દઈશું, આ કરી દઈશું, આ બધી મેટરમાંથી તમે હવે અરજીઓ ન કરાવો, પ્રેશર ના કરો, એના માટેનું એની ધમકી હોય. એ આવશે ને, અમે તો હજી અમારો પક્ષ રાખ્યો જ નથી, એ તો અમે કોર્ટમાં રાખીશું. એસીબીની સામેની જે આ ફરિયાદ છે એની અંદર અમારી પાસે જે એવિડન્સ છે એ અમે કોર્ટમાં રાખીશું. એટલે અમને પૂરો ભરોસો છે કે આની અંદર અમે લોકો ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડવાવાળા છીએ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધ લડતા રહીશું. ચાહે અમને કોઈ પણ રીતે તોડી પાડવાની કે દબાવવાની કોશિશ કરે તો પણ અમે લોકો લડતા રહીશું. બિલકુલ મનોજભાઈ, ચોક્કસ લડતા રહેજો, પણ પહેલા ઘરમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવો જોઈએ, મને એવું લાગે છે. અને કદાચ આ એક જનતાનું પણ એ જ મનમાં હશે, કારણ કે અમે તો માધ્યમ છીએ એ જનતાનું કે જે તમને સીધી રીતે મળી શકતા નથી અને આ રીતે આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ. એટલે એ જનતા વતી હું તમને કહું છું કે પહેલાં આ ભ્રષ્ટાચાર હોય તો ચોક્કસ એને ઘરમાંથી આપણે દૂર કરીએ યશ. અને એ આમ આદમી પાર્ટી માટે પણ સારું નથી કહેવાતું. હવે તપાસ થશે. હજી એક તો ખોવાયેલા છે જીતુભાઈ. હવે જીતુભાઈ ક્યારે આવે છે? કારણ કે અહીંયા સુરતમાં એવું છે કે જેને કંઈક થાય તરત ગાયબ થઈ જાય છે. એટલે ઇલેક્શનમાં પણ એવું થયું હતું અને આ કોર્પોરેટરને પણ એવું થયું છે. એટલે કદાચ મનોજભાઈ આપ અમારી સાથે જોડાય, આપનો આભાર. પણ અહીં એ સમજવું છે યશ કે આ સુરતમાં છે ને, એક તો પોલિટિકલ ખૂબ જ મોટા હેપનિંગ આપણને આ સુરતમાં જોવા મળતા હોય. અને આમ આદમી પાર્ટી જ્યારથી સક્સેસફુલ રીતે એણે એન્ટ્રી કરી ત્યારે ચર્ચા પણ જોરશોરથી થઈ હતી. લોકોનો વિશ્વાસ જીત્યો, લોકોના ભરોસા પર ખરા ઉતરવાના વાતો કરી. પણ આ આમ આદમી પાર્ટીની અંદર જ ક્યારેક એવું થઈ જાય છે કે આમ આદમી પાર્ટી આમ આદમી માટે રહેતી નથી એવું લાગતું હોય છે. હવે શરૂઆત ચોક્કસ તમે કહેવાય કે આરંભે શુરા પછી અધૂરા, એટલે આ એવી ઘટના અહીં કદાચ મને લાગી રહી છે. પણ મનોજભાઈએ પોતાની વાત રજૂ કરી. જે પઢેરિયા સાહેબ આપણી સાથે જોડાયા હતા એમણે આખી તપાસનું વિવરણ કર્યું કે ભાઈ અમે આ રીતે તપાસ કરી છે, આમ આદમી પાર્ટીને કોઈ ડાઉટ હોય તો આ રહ્યા પુરાવા. હવે પુરાવા રૂપે ઓડિયો ક્લિપ આવી ગઈ, છતાં પણ મનોજભાઈ, અને કદાચ મનોજભાઈની ખબર નહીં હોય કે અંદર આવા સેટિંગ પણ થતા હશે યશ, કારણ કે બિચારા નિર્દોષ ભાવે આપણી સાથે વાતચીત કરતા હતા અને એમને તો એવું હશે કે ભ્રષ્ટાચાર જેવું કંઈ છે જ નહીં. એટલે મનોજભાઈ આપ નિર્દોષ રીતે વાત કરતા હતા, સ્વાભાવિક રીતે આપને ખ્યાલ નહીં હોય, પણ આવા કેટલાક લોકો હોય છે અને જો કદાચ આપને ખ્યાલ ન હોય તો આવા લોકોની પહેલાં તપાસ કરો જે તમારી પાર્ટીને બદનામ કરે છે. અને આવી પાર્ટી બદનામ થતી રહેશે મનોજભાઈ તો પછી કેવી રીતનું ચાલશે? ઈશુદાનભાઈને ફોન લગાવ્યો છે યશ, પણ ઈશુદાનભાઈ કદાચ 2:30 વાગ્યાથી ફોન લગાવીએ છે, 3:15 થયા છે. ઈશુદાનભાઈ કદાચ વ્યસ્ત હશે, એમની પાસે ડિટેલ્સ નહીં હોય કદાચ. ઓકે, મનોજભાઈ એવું કહેતા હતા. એટલે આ મેં સાંભળ્યું હતું. કદાચ ઈશુદાનભાઈને આપણે એમનો પણ રાય લઈશું. કદાચ ઈશુદાનભાઈ વ્યસ્ત હશે, કોઈ વિસ્તારમાં ગયા હશે, પણ કદાચ સુરત પહેલાં પહોંચ્યા હોત તો સ્થિતિ કંઈક અલગ હોત. અને કુમારભાઈને આ રીતે જેમણે જે આખું કૌભાંડ બહાર પાડ્યું છે એ કુમારભાઈને પણ સુરતની જનતા આભાર માને છે, કારણ કે કુમારભાઈએ તો પોતાનું કામ કર્યું, પણ જે કોર્પોરેટર કે જે નગરસેવક તમે કહો છો એ નગરસેવક જ અહીંયાથી રફુ ચક્કર થઈ ગયા છે. એક પકડાયા છે, એક ફરાર છે. જો કોઈને દેખાય, આ તસવીર એમની આ ટીવી સ્ક્રીન પર છે, અને કોઈ પણ જગ્યાએ તમને દેખાય તો આમ આદમી પાર્ટીને કોઈ પણ લીડર હોય એમને દેખાઈ જાય, એમના ઘરે ક્યાંક ગયા હોય યશ, કદાચ જઈ શકે તો એ સંપર્ક કરી શકે છે અને એસીબીને પણ જાણ કરી શકે છે. જો તમે ભ્રષ્ટાચાર સામે લડવાની ખરેખરમાં વાત કરતા હો તો આપના નેતાઓને જ પહેલાં આ રીતે ઉજાગર કરવા પડશે. અને કુમાર કાનાણીનું આ મુદ્દે એક રિએક્શન યશ આવ્યું હતું જ્યારે તેમણે આ મુદ્દે કહ્યું હતું. કુમાર કાનાણીએ શું કહ્યું હતું એ પહેલાં એકવાર સાંભળી લઈએ. જે ભ્રષ્ટાચારનો આરોપ થયો છે એ આપણને લાગે કે સ્વાભાવિક હોય છે, કારણ કે આમ આદમી પાર્ટી હવે તોડ પાર્ટી બની ગઈ છે, તોડબાજ પાર્ટી બની છે. એમના મુખ્ય નેતાઓ અરવિંદ કેજરીવાલ હોય, મનીષ સિસોદિયા હોય, ધારાસભ્યો, સંસદસભ્યો, આ બધા ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભોગવી ચૂક્યા છે, જેલમાં છે. તો એનો કોર્પોરેટર અહીંયા ભ્રષ્ટાચાર કરી કોઈ આમ આપને એમ લાગે કે આખી પાર્ટી તોડબાડ પાછી છે અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. અને લોકોએ જે વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર ઈમાનદાર પાર્ટી તરીકે મત માંગ્યા હતા, એ વિશ્વાસનો કચ્છર ઘાણ કરીને આજે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આખી આમ આદમી પાર્ટી છે. તો દર્શક મિત્રો, તમે અત્યાર સુધીમાં નિહાળ્યું, અમે તમને આ મેરેથોન કવરેજમાં સમજાવવાની કોશિશ કરી. સામે જે સબૂતો આવ્યા હતા, પુરાવા હતા, તે અને ખુદ તપાસ અધિકારીએ આવી અને મગનું નામ મરી પાડ્યું
અને આ ડોક્યુમેન્ટ આપવાની જે વાત હતી એ ડોક્યુમેન્ટ એટલે શું તેની પણ વાત સ્પષ્ટ સામે આવી. આપણે આમ આદમી પાર્ટીના નેતા સાથે વાત કરી, આપણે બીજેપીના કોંગ્રેસના નેતા સાથે પણ વાત કરી. બિલકુલ, એટલે સુરતના જે રહીશો છે જે ટેક્સ ભરે છે એ રહીશોને આ 25માંથી કોઈ આવે કદાચ આપની પાસે, કારણ કે 2 તો એમનું કામ કરી લીધું છે 10 લાખનો વહીવટ, પણ જો 25 આવે અને કહે કે ડોક્યુમેન્ટ બતાવો તો સાવધાન રહેજો, કારણ કે અહીં તો સીધી રૂપિયાની જ વાત થતી હોય છે. એટલે યશ, સુરતની જનતા માટે ખાસ આ અહેવાલ અને જેટલા પણ આમ આદમી પાર્ટી પર ભરોસો કરે છે, કદાચ આ ભરોસાની આ વિશ્વાસની વાત, આ ભરોસો જ્યારે તૂટે ત્યારે સ્વાભાવિક છે કે દુઃખ થાય, પણ ખેર સ્વીકારવાની વાત જો એનામાં જ હોય જેની શક્તિ એ રીતની હોય, પણ કદાચ આ નેતાઓને કદાચ એ શક્તિ નથી અને એ કદાચ એ પોતાની વાત પણ આ રીતે રજૂ કરી શક્યા નથી. એટલે કદાચ આપણને એ સુરતની જનતાને એટલું ચોક્કસ કહીશું કે ભાઈ તમારા નેતાઓને અમે ફોન કર્યા હતા અને મનોજભાઈ એકમાત્ર એવા નેતા હતા જે સામે આવ્યા છે. એટલે મનોજભાઈનો પણ આભાર, પણ બાકીના જો આવ્યા હોત તો લોકોનો વિશ્વાસ વધારે જેટલો બચ્યો છે એટલો ટકી તો રોત નહીં, કારણ કે આમાં તો તૂટે એટલે પછી બધું તૂટી જાય છે અને જોડાય ત્યારે સીધા 10 લાખ અને 11 લાખના ડોક્યુમેન્ટની વાતમાં બધું જોડાઈ જાય છે. એટલે હવે જોવું રહ્યું હશે કે બીજા ભાઈ ક્યારે પકડાય છે, અને મને લાગે છે કે એસીબી છોડશે નહીં. બિલકુલ, અને આ તો એક કડી મળે એટલે પછી ડોમિનો ઇફેક્ટ છે, એક સાથે બધી જ કડીઓ જે છે તે ખુલતી જતી જોવા મળે. હંમેશા આપણે તપાસમાં આ જ એંગલ એક ખાસ બિલકુલ જોયેલું છે. જીગર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો દર્શક મિત્રો, અત્યારે એક આ વિશેષ કવરેજમાં અમે આપના સુધી માહિતી પહોંચાડી આપના જે કોર્પોરેટર છે સુરતના, તેમના પર જે આક્ષેપો લાગ્યા અને ત્યારબાદ તેમના જે પુરાવા છે તેમની વિરુદ્ધના, તેની પણ અમે તમને ખાસ વાત કરી. એક વિરામનો સમય, વિરામ બાદ આગળનું કવરેજ યથાવત રાખીશું.